નમસ્કાર. ચાલો આજે આપણી ઇન્દ્રિયોની એક અદ્ભુત દુનિયામાં સફર કરીએ. આ એવા શક્તિશાળી સાધનો છે જે આપણને આપણી આસપાસની દુનિયાનો અનુભવ કરાવે છે અને સાચું કહું તો આપણી વાસ્તવિકતાને આકાર પણ એ જ આપે છે. ક્યારેય વિચાર્યું છે કે આપણે આપણી આસપાસની દુનિયાને ખરેખર સમજીએ છીએ કેવી રીતે? આ એવો સવાલ છે જેના પર આપણે રોજબરોજ ધ્યાન નથી આપતા, પણ એનો જવાબ ક્યાંય બહાર નથી, એ આપણી અંદર જ છે, આપણી અદ્ભુત સંવેદના પ્રણાલીમાં. તો ચાલો આજે આ રહસ્યને જરા ઉકેલીએ અને આપણી ઇન્દ્રિયોની સફર શરૂ કરીએ. આપણી આ સફરની શરૂઆત થશે ધ્વનિની દુનિયાથી, એટલે કે શ્રવણ સંવેદન, સાંભળવાની શક્તિ. જરા વિચારો, સવારના પક્ષીઓનો કલરવ હોય કે પછી કોઈ પ્રિયજનનો મીઠો અવાજ, આ બધું જ શક્ય બને છે માત્ર એક ઇન્દ્રિયને કારણે. તે ખાલી અવાજ નથી, પણ દુનિયા સાથેનું આપણું એક જીવંત જોડાણ છે. અત્યારે જે દેખાઈ રહ્યું છે ને, એ કોઈ સામાન્ય રચના નથી. આ છે માનવ કાન, કુદરતની એન્જિનિયરિંગનો એક બેનમૂન નમૂનો. બહારથી ભલે સાવ સાધારણ દેખાય, પણ એની અંદર એક એવી જટિલ દુનિયા વસેલી છે જે હવામાં થતા સામાન્ય કંપનોને સંગીત, ભાષા અને લાગણીઓમાં ફેરવી નાખે છે. આખી પ્રક્રિયાને સરળતાથી સમજવા માટે આપણે કાનને આ 3 મુખ્ય ભાગોમાં વહેંચી શકીએ છીએ. પહેલો છે બાહ્યકરણ, જેનું કામ છે ધ્વનિના તરંગોને ભેગા કરીને અંદર મોકલવાનું. બીજો છે મધ્યકરણ, જે આ તરંગોને વધુ શક્તિશાળી બનાવે છે. અને ત્રીજો અને સૌથી મહત્વનો છે આંતરકરણ, જ્યાં આ કંપનોને મગજ સમજી શકે એવા ચેતા સંકેતોમાં બદલવામાં આવે છે. તો આ ધ્વનિ એટલે કે અવાજ છે શું જે આપણે સાંભળીએ છીએ? કલ્પના કરો કે તમે કોઈ શાંત તળાવમાં પથ્થર ફેંકો છો અને પાણીમાં ગોળ ગોળ તરંગો ફેલાય છે. બસ ધ્વનિ પણ કંઈક આવું જ છે. ફરક એટલો જ કે એ પાણીના નહીં પણ હવાના કંપનોના તરંગો છે. અને આપણો કાન આ અદૃશ્ય તરંગોને પકડવા માટેનું એકદમ પરફેક્ટ સાધન છે. આપણી સાંભળવાની ક્ષમતા કેટલી વિશાળ છે એ જાણીને કદાચ આશ્ચર્ય થશે. આપણે 20થી લઈને 20,000 સાયકલ પ્રતિ સેકન્ડ એટલે કે CPS સુધીના કંપનોને સાંભળી શકીએ છીએ. આનાથી ધીમા કંપન, જેને ઇન્ફ્રાસાઉન્ડ કહેવાય, કે આનાથી વધુ ઝડપી કંપન એટલે કે અલ્ટ્રાસાઉન્ડ આપણા કાન પકડી શકતા નથી. હા, ઘણા પ્રાણીઓ માટે શક્ય છે, પણ આપણા માટે નહીં. આ પ્રક્રિયા ખરેખર અદ્ભુત છે. જુઓ, જ્યારે ધ્વનિના તરંગો આપણા કાનના પડદા એટલે કે કર્ણપટલ સાથે અથડાય છે, ત્યારે એમાં ધ્રુજારી થાય છે. આ ધ્રુજારી મધ્યકર્ણમાં આવેલા 3 સાવ નાના હાડકા દ્વારા અનેક ગણી મોટી થાય છે અને પછી આંતરકર્ણમાં આવેલા શંખ જેવા અંગ કોક્લિયામાં પહોંચે છે. અને અહીં જ અસલી જાદુ થાય છે. અહીં આ યાંત્રિક કંપનો વિદ્યુત સંકેતોમાં ફેરવાય છે, જેને આપણું મગજ સમજી શકે છે. ચાલો હવે શ્રવણની આ યાંત્રિક દુનિયામાંથી બહાર આવીને ઘ્રાણ સંવેદનની રાસાયણિક દુનિયા તરફ આગળ વધીએ. ગંધ એટલે કે સૂંઘવાની શક્તિ. આ આપણી એવી સિસ્ટમ છે જે હવામાં તરતા અદૃશ્ય રસાયણોને શોધી કાઢે છે. અહીં આપણે ઘ્રાણ પ્રણાલી એટલે કે આપણી સૂંઘવાની સિસ્ટમ જોઈ શકીએ છીએ. આપણા નાકની અંદર ઉપરના ભાગમાં ખાસ પ્રકારના ગ્રાહક કોષો આવેલા હોય છે. જ્યારે આપણે શ્વાસ લઈએ છીએ ત્યારે હવામાં તરતા રાસાયણિક કણો આ કોષો સાથે અથડાય છે અને બસ ત્યાંથી જ ગંધની સંવેદના ઉત્પન્ન થાય છે. તો અહીં મુખ્ય મુદ્દો એ છે કે સાંભળવું એ ભૌતિક કંપનો પર આધારિત એક યાંત્રિક પ્રક્રિયા છે, જ્યારે સૂંઘવું એ સંપૂર્ણપણે રાસાયણિક પ્રક્રિયા છે. આ બંને વચ્ચેનો મૂળભૂત તફાવત છે અને એ સમજવો ખૂબ જ જરૂરી છે. જેવી રીતે લાલ, પીળો અને વાદળી પ્રાથમિક રંગો છે, એ જ રીતે ગંધના પણ કેટલાક મુખ્ય પ્રકારો છે. મનોવૈજ્ઞાનિકોએ તેને મુખ્યત્વે 6 ભાગમાં વહેંચી છે: સડેલી, બળેલી, સુગંધિત, મસાલેદાર, રાળ જેવી અને દુર્ગંધ. અને જેવી રીતે લાલ અને પીળો રંગ મળીને કેસરી બને છે, બસ એ જ રીતે આ અલગ અલગ ગંધના મિશ્રણથી જ આપણે વરસાદ પછીની માટીની ભીની સુગંધથી લઈને ગરમાગરમ કોફીની મહેક સુધી બધું જ પારખી શકીએ છીએ. હવે આપણે એવી 2 ઇન્દ્રિયો તરફ જઈએ છીએ જે સીધા સંપર્ક પર આધાર રાખે છે: સ્વાદ અને સ્પર્શ. આ બંને ઇન્દ્રિયો આપણને કોઈપણ પદાર્થની ભૌતિક અને રાસાયણિક પ્રકૃતિ વિશે સીધી માહિતી આપે છે. આ સ્લાઇડ બહુ સરસ રીતે બતાવે છે કે આ બંને ઇન્દ્રિયો કેવી રીતે કામ કરે છે. જુઓ, એક તરફ છે આપણી જીભ,
જેની સપાટી પર હજારો સ્વાદ કલિકાઓ છે જે આપણા સ્વાદનું મુખ્ય કેન્દ્ર છે, અને બીજી તરફ છે આપણી ત્વચા, જેમાં અસંખ્ય ચેતા અંત ફેલાયેલા છે જે આપણને ગરમી, ઠંડી અને સ્પર્શનો અનુભવ કરાવે છે. ચાલો સૌથી પહેલા સ્વાદની વાત કરીએ. ગંધની જેમ જ સ્વાદ પણ એક રાસાયણિક સંવેદના છે. જ્યારે ખોરાક આપણા મોઢામાં લાળ સાથે ભળે છે ત્યારે તેમાં રહેલા રસાયણો જીભ પરની સ્વાદ કલિકાઓને ઉત્તેજિત કરે છે, અને પછી આ કલિકાઓ મગજને સંકેત મોકલે છે કે સ્વાદ કેવો છે. આમ તો મુખ્યત્વે 4 પ્રકારના પ્રાથમિક સ્વાદ હોય છે: મીઠો, ખારો, ખાટો અને કડવો. આપણી જીભના જુદા જુદા ભાગો આ સ્વાદ પ્રત્યે વધુ સંવેદનશીલ હોય છે, અને આ 4ના અલગ અલગ મિશ્રણથી જ આપણે હજારો પ્રકારના જટિલ સ્વાદનો અનુભવ કરીએ છીએ. હવે વાત કરીએ સ્પર્શની. સ્પર્શ એ કોઈ એક સંવેદના નથી, પણ ઘણી બધી સંવેદનાઓનો એક મોટો સમૂહ છે. આપણી ત્વચા, જે આપણા શરીરનું સૌથી મોટું અંગ છે, એમાં લાખો ચેતાઅંત આવેલા છે, અને દરેકનું કામ અલગ અલગ માહિતી ભેગી કરવાનું છે. આપણી ત્વચા ગરમી અને ઠંડી જેવી તાપમાનની સંવેદનાઓ પારખી શકે છે. એ હળવા સ્પર્શને પણ ઓળખી શકે છે, અને ભારે દબાણ કે પછી વેદના જેવી તીવ્ર સંવેદનાઓને પણ. અને આ દરેક માટે આપણી ત્વચામાં અલગ અલગ પ્રકારના ગ્રાહકો એટલે કે રિસેપ્ટર્સ જવાબદાર હોય છે. અત્યાર સુધી આપણે દરેક ઇન્દ્રિયને અલગ અલગ રીતે જોઈ અને સમજી, પણ હકીકતમાં આપણો અનુભવ કોઈ એક ઇન્દ્રિય પૂરતો સીમિત નથી હોતો. વાસ્તવિક જીવનમાં આ બધી જ ઇન્દ્રિયો એક ઓર્કેસ્ટ્રાના સંગીતકારોની જેમ એક સાથે મળીને કામ કરે છે, જેથી એક સુમેળભર્યો અને સંપૂર્ણ અનુભવ બનાવી શકાય. આપણો દરેક અનુભવ આ બધી ઇન્દ્રિયોનો સરવાળો છે. જેમ કે કોઈ વાનગીનો સ્વાદ કેવો લાગશે એ માત્ર જીભ પર જ નહીં, પણ તેની સુગંધ, તેના દેખાવ અને તેના ટેક્સચર પર પણ આધાર રાખે છે. કોઈ જગ્યાનો અનુભવ ત્યાંના અવાજો, ગંધ અને તાપમાન પર આધાર રાખે છે. આ બધું જ મળીને આપણી વાસ્તવિકતાનું નિર્માણ કરે છે. અને અંતે આપણે એ જ મૂળભૂત પ્રશ્ન પર પાછા આવીએ છીએ: જો આપણી ઇન્દ્રિયો જ આ દુનિયાને જોવાની આપણી બારીઓ હોય, તો પછી શું આપણી વાસ્તવિકતા એ જ નથી જે આ બારીઓ આપણને જોવા દે છે? આપણી ઇન્દ્રિયો માત્ર વિશ્વનો અનુભવ નથી કરતી, એ ખરેખર આપણી દુનિયાનું નિર્માણ કરે છે. આ વિચાર સાથે જ અહીં આપણે વિરામ લઈએ છીએ. વિચારતા રહેજો.